ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગરમીની વાત કરીએ તો આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ વધારો થવાની શક્યતા નથી. આજે અમદાવાદ, ભુજ અને ભાવનગરમાં 40 ડિગ્રી ગરમીની શક્યતા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જો કે ડોક્ટરે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના સર્જાઈ છે અને ગુજરાતમાં 22 મેથી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતમાં અને અંતમાં વાવાઝોડા સામાન્ય હોય છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 13 આપ કાઉન્સિલરે રાજીનામું આપી દીધું છે. તેમણે ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી નામના ત્રીજા મોરચાની રચનાની પણ જાહેરાત કરી છે. પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા ₹40,000 કરોડનું ફંડ ફાળવવા મંજૂરી આપી છે. સંરક્ષણ દળો આ ફંડમાંથી વિપુલ પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો ખરીદશે. જમ્મુ કાશ્મીર પોલીસે ઓપરેશન સિંદૂર બાદ મોટી કાર્યવાહી કરી છે. શ્રીનગર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના 23 સહયોગી અને જાહેર અશાંતિમાં સામેલ બદમાશો સામે PSA હેઠળ કેસ નોંધ્યો છે. ફિનલેન્ડમાં ગઈકાલે મોટી દુર્ઘટના બનતા 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલે શનિવારે દક્ષિણ પૂર્વ ફિનલેન્ડમાં આવેલા યુરા એરપોર્ટ નજીક જંગલ વિસ્તારમાં 2 હેલિકોપ્ટર ધડાકાભેર અથડાતા 5 લોકોના મોત થયા હતા. મધ્ય અમેરિકામાં આવેલા ભયંકર વાવાઝોડાને કારણે શનિવાર સુધીમાં મિઝોરી અને દક્ષિણ પૂર્વ કેન્ટુકીમાં 21 લોકોના મોત થયા હતા અને અનેક રાજ્યોમાં જાહેર માળખાને ભારે નુકસાન થયું હતું. પરેશ રાવલે પોતે હેરાફેરી 3નો હિસ્સો નહીં બને તેવી પુષ્ટિ કરતા લોકપ્રિય ફ્રેન્ચાઇઝીના ચાહકો હવે નિરાશ થયા છે. પરેશ રાવલે જણાવ્યું કે ફિલ્મ સર્જકો સાથે રચનાત્મક મતભેદ થતા તેણે ફિલ્મથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. શાહરૂખ ખાન અતિ અપેક્ષિત એક્શન થ્રિલર ફિલ્મ કિંગમાં કામ કરી રહ્યા છે. હવે ચાહકોના ઉત્સાહમાં વધારો કરતા રાણી મુખર્જી પણ મહત્વના કેમિયો તરીકે કાસ્ટમાં જોડાઈ છે. ફિલ્મમાં રાણી સુહાના ખાનના પાત્રની માતાની ભૂમિકા નિભાવી રહી છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો.